જે મેયર સભામાં અવાજ ના સાંભળે એમની ઓફિસમાં તો સંભળાવવી પડે ને. સવાલ એ છે કે તમે 2 દિવસની બી તો પછીની તારીખ નાખી શકતા હતા, પણ એની જગ્યા પર તમે કઠપુતળીની ટાઈપ મેયર બની અને તમે મહિનાની સભા રાખો અને લોકો પાણી ફરજિયાત ફરજોમાં આવે એ પાણી તમે પૂરું પાડી શકતા નથી. માતાઓ બહેનો બોલવા જાય તેમના પર પોલીસ દમન કરે અને સભામાં તમે વાત ના સાંભળો એ કેટલું વ્યાજબી છે તમારે સમજવાનું છે. ભૂવા પડી જાય, 3 વખત પૂર આવે, બાર માણસ મરી જાય, નદી લેગની અંદર 12 બાળકો મરી જાય અને 2 શિક્ષિકાઓ મરી જાય, એનો આજ સુધી નિવાડો નહીં લાવે. તમારી બધી વસ્તુઓ તમે માલે તુજારોને આપી દો, ચાહે અતાપી હોય, ચાહે પેલું સંજયનગર હોય, ચાહે તમારે પેલો વિક્રમબાડુ હોય, ચાહે તમારે દરેક વસ્તુ માલે તુજારોને મોંઘી જમીન આપી દેવાની અને પાછો મોટી ડેવલપમેન્ટની વાત કરવાની. ચોરો તમારા કરતાં તો સામાન્ય માણસ સારો છે. ચોરીઓ કરો અને ઉપરથી દાદાગીરી કરો, એ ચલાવી નહીં લેવાય ભાઈ. ઉપરથી દોરી ચાલે છે, ઉપરવાળાએ કીધું છે. કયા ઉપરવાળાએ કીધું છે? તમે નાગરિકોના છો, લોકોના પ્રતિનિધિ છો કે તમારા પાર્ટીના છો? પેલા જાણતા રાજા એની ટિકિટ ગરીબોને કેમ નહીં આપી? તમારા કાર્યકર્તાઓને આપો છો. આ લૂંટાવાની બેઠા છે તમે કોર્પોરેશન, અને પાછું હોશિયારી કરો છો.